5 સપ્ટેમ્બર 2025 શુક્ર પ્રદોષ વ્રત કથા પૂજા વિધિ અને મહિમા પ્રસ્તાવના ભારતની ધાર્મિક સંસ્કૃતિમાં શિવજીની ઉપાસનાને સર્વોચ્ચ માન આપવામાં આવ્યું છે. દરેક માસના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિને પ્રદોષ વ્રત કહેવાય છે. જો આ પ્રદોષ વ્રત શુક્રવારે આવે તો તેને શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસ શિવજી, માતા પાર્વતી અને કાર્તિકેયજીને પ્રસન્ન કરનાર છે. આ વ્રત દ્વારા પાપક્ષય, રોગમુક્તિ, વૈભવ, દાંપત્ય સુખ, સંતાન પ્રાપ્તિ અને અંતે મોક્ષ મળે છે. 5 સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે આવતો પ્રદોષ વ્રત ખાસ મહત્વનો છે. પ્રદોષ વ્રતનો મહિમા 1. શાસ્ત્રો મુજબ પ્રદોષ વ્રત કરનાર ભક્તને શિવલોકની પ્રાપ્તિ થાય છે. 2. બ્રહ્માંડ પુરાણ અને સ્કંદ પુરાણ આ વ્રતથી ભક્તના તમામ પાપો નાશ પામે છે. 3. શુક્ર પ્રદોષ દાંપત્ય જીવનમાં સુખ શાંતિ, વૈભવ અને અખંડ સુખ આપનાર. 4. જે ભક્ત શિવજીના આ દિવસે ઉપવાસ કરે છે તેને સૌભાગ્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. 5 સપ્ટેમ્બર 2025 નો પ્રદોષ સમય. તિથિ શરૂ 5 સપ્ટેમ્બર સવારે 10:18. તિથિ સમાપ્તિ 6 સપ્ટેમ્બર સવારે 8:55. પ્રદોષકાળ પૂજા સમય સાંજ સવારે 6:45 થી સવારે 7:15 વાગ્યા. સ્થાન મુજબ થોડો ફેરફાર શક્ય. પ્રદોષ વ્રતની પૂજા વિધિ 1. ઉપવાસ સવારે નિષ્કામ ભાવથી ઉપવાસનો સંકલ્પ લેવો. 2. શુદ્ધિ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. 3. પૂજા સ્થળ પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકેલ શિવલિંગને દૂધ, દહીં, મધ, ઘી, ગંગાજળથી અભિષેક કરવો. 4. મંત્રોચ્ચાર ઓમ નમઃ શિવાય, ઓમ મહાદેવાય નમઃ, ઓમ શિવાય નમઃ. 5. અર્પણ બેલપત્ર, ધતુરા, અક્ષત, ચંદન, ધૂપ દીપ, નૈવેદ્ય. 6. વ્રત કથા શ્રવણ કથા સાંભળવી કે વાંચવી અતિશય પાવન માનવામાં આવે છે. 7. આરતી અને પ્રાર્થના સાંજે દીપ આરતી કરીને શિવજી પાર્વતીજીને પ્રાર્થના કરવી. 8. દાન જરૂરિયાતમંદને અનાજ, વસ્ત્ર, દક્ષિણા આપવી. શુક્ર પ્રદોષ વ્રત કથા પૌરાણિક કથાઓ મુજબ એકવાર દેવી પાર્વતીએ શિવજીને પૂછ્યું કે પ્રદોષ વ્રત કરનારને શું ફળ મળે. ત્યારે મહાદેવ બોલ્યા, પાર્વતી, જે કોઈ ભક્ત પ્રદોષ કાળમાં મારી ઉપાસના કરે છે તેના બધા પાપો નાશ પામે છે. તેને આયુષ્ય, આરોગ્ય અને સંપત્તિ મળે છે. શુક્રવારે આવતો પ્રદોષ તો ખાસ કરીને સ્ત્રીઓ માટે શુભ છે. આ વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્ય, પતિ સંતાનનો સુખ અને પરિવારનો વિકાસ મળે છે. અન્ય એક કથા મુજબ એક ગરીબ બ્રાહ્મણ દંપતી સંતાનહીન અને દુઃખી હતા. એક દિવસે ઋષિએ તેમને પ્રદોષ વ્રત કરવા કહ્યું. તેમણે શ્રદ્ધાપૂર્વક શુક્ર પ્રદોષ વ્રત કર્યું. તેના ફળે તેઓએ સંતાન સુખ, ધન સંપત્તિ અને સર્વ પ્રકારની સુખ શાંતિ મેળવી. શુક્ર પ્રદોષના ખાસ ફળ દાંપત્ય સુખ, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. આયુષ્ય વૃદ્ધિ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. અખંડ સૌભાગ્ય સ્ત્રીઓને સુહાગનો આશીર્વાદ. રોગમુક્તિ શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે. ધન સંપત્તિ ગૃહસ્થ જીવનમાં સુખ સમૃદ્ધિ. મોક્ષ અંતે શિવલોકની પ્રાપ્તિ. પ્રદોષ વ્રત સાથે જોડાયેલા મંત્ર મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યંબક યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધનાન્મૃત્યોર્મુક્ષી માદમૃતાત. શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય. ઉપસંહાર 5 સપ્ટેમ્બર 2025 નો શુક્ર પ્રદોષ વ્રત અતિશય શુભ અને પાવન દિવસ છે. આ દિવસે જે ભક્ત શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠાથી શિવજીની ઉપાસના કરે છે તેને દાંપત્ય સુખ, અખંડ સૌભાગ્ય, ધન સંપત્તિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રદોષ વ્રત એ માત્ર ઉપવાસ કે વિધિ નથી, પણ એક આત્મિક શાંતિ અને ભગવાન શિવ સાથેના મિલનનો માર્ગ છે.